રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર એક નવા અને રાજકોટના છઠ્ઠા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આધુનિક સાધનોને લઈને રેલી કાઢવામાં આવતી હતી જે રેલી રાજકોટ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી। ભારત દેશની અંદર શહીદોની શ્રદ્ધાંજલિ માટે આપણે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું પ્લસ આપણે જે શહીદના શ્રદ્ધાંજલિ નિમિત્તે રેલી પણ કરવામાં આવી હતી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ નવું છે એનું અર્પણ પણ નવા ફાયર સ્ટેશનમાંથી જામનગર રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાં અગ્નિશમન કામગીરી ઝડપી બનાવવામાં આવશે। છઠ્ઠા ફાયર સ્ટેશનના ઉદ્ઘાટનથી રાજકોટ શહેર ફાયર બ્રિગેડમાં 220 ફાયરમેન અને ડ્રાઈવરો તૈનાત રહેશે। ગત વર્ષ દરમિયાન આગના 1227 બનાવો બન્યા હતા। આમ આજે શહીદોની યાદમાં 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને નવા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।